કેમ છો મિત્રો? આજે આપણે બનાવીશું એકદમ જબરજસ્ત ચટાકેદાર બજાર કરતાં પણ સારી રોયલ ચાટ એટલે કે દિલ્હીની ફેમસ રાજકચોરી. નામની જેમ જ ચાટના રાજા જેવી ટેસ્ટી બને છે. એનું મેઇન સામગ્રી છે એકદમ ફૂલેલી અને ક્રિસ્પી પૂરી. તો આજે આ વિડીયોમાં હું બધી જ રાજકચોરી બનાવવાની ટિપ્સ અને રીત તમારી સાથે શેર કરવાની છું. પરફેક્ટ માપ અને પરફેક્ટ રીત સાથે બજાર કરતાં પણ સરસ બનશે. તો વિડીયોને અંત સુધી જોતા રહેજો. કેમ છો મિત્રો? હું છું કલ્પના. મારી ચેનલ કલ્પનાસ કિચનમાંથી આપનું હાર્દિક સ્વાગત કરું છું. તો ચાલો આજની મજેદાર રેસીપી બનાવવાનું શરૂઆત કરી લઈએ. નવી રેસીપી જોવા માટે કલ્પનાસ કિચનને સબસ્ક્રાઇબ કરો, સાથે બેલ આઇકોનને જરૂરથી દબાવી દો જેથી નવા રેસીપી વિડીયો સૌથી પહેલાં જોવા મળે. રાજ કચોરીની પૂરી બનાવવા માટે સૌથી પહેલાં આપણે લોટ બાંધી લઈએ. એના માટે મેં રવો લીધો છે. 1 કપ રવો લેવાનો છે અને ઝીણો રવો લેવાનો છે. જુઓ, જો ઝીણો ના હોય તો એને મિક્સરમાં થોડો પીસી લેવાનો, દરદરો કરી લેવાનો. એને 1 કપ લઈશું. એની સામે અડધો કપ મેંદો લેવાનો છે. જેટલો તમે રવો લેતા હોય એનો અડધો કપ મેંદો લઈ લેવાનો છે. બંને લોટને મિક્સ કરી લઈશું. પહેલે લોટ મિક્સ થઈ જાય એટલે 1 મોટી ચમચી તેલ નાખીશું અને એને પણ આપણે મિક્સ કરી લઈશું. હાથથી સરસ મિક્સ કરી લઈશું. જુઓ, લોટ સરસ મિક્સ થઈ ગયો છે. એને સાઈડમાં રાખી લઈએ અને એક મિશ્રણ કરી લઈએ પાણીનું. અડધો કપ પાણી લઈશું, નોર્મલ પાણી જ છે. અડધી નાની ચમચી હળદર નાખીશું અને પૂરીમાં સ્વાદ પ્રમાણે મીઠું નાખીશું અને એને મિક્સ કરી દેવાનું છે. તમે જ્યારે પણ જોશો તો રાજકચોરીની જે પૂરી છે થોડી યલો પડતી હોય છે, એટલે એને આ રીતે પાણીમાં આપણે હળદર અને મીઠું ઓગાળીને લોટ બાંધીશું. પછી પાણી વધારે જરૂર પડે તો આપણે લઈ લઈશું. હમણાં મેં અડધો કપ લીધો છે. પાણી મિક્સ થઈ ગયું છે. એને આપણે જે મિક્સ કરીને રાખ્યું છે રવો અને મેંદો એમાં નાખી દઈશું અને એને મિક્સ કરી લઈશું. પહેલે આપણે અડધો કપ પાણી લીધું હતું અને બીજો હું અડધો કપ લઉં છું. એમાંથી કેટલું જશે એ આપણે જોઈએ. લોટ થોડો ઢીલો રાખવાનો છે કારણ કે સોજી છે એટલે સોજી પછી ફૂલશે તો કડક થઈ જશે અને જો કડક તમે લોટ કરી દેશો બહુ તો પછી તમારી પૂરી ફૂલે નહીં. એટલે એને બહુ આપણે કડક નથી કરવાનો. જુઓ, આ રીતનો લોટ તમારો ઢીલો હોવો જોઈએ. એના માટે જુઓ, અડધો કપમાંથી અડધું જ પાણી વાપર્યું છે, હજી અડધું બાકી છે. એટલે ટોટલ તમે માની શકો તો પોણો કપ જેવું પાણી આપણે લોટ બાંધવામાં યુઝ કર્યું છે. હવે એને આપણે 1 મિનિટ માટે સરસ મસળી દેવાનું છે જેથી સોજી આપણી સરસ સોફ્ટ થઈ જાય. જુઓ, લોટ આપણો બંધાઈ ગયો છે ને તમે જોઈ શકો છો આટલો ઢીલો રાખવાનો છે. હવે એને ઢાંકીને આપણે 15 મિનિટ માટે રેસ્ટ આપી લઈશું એટલે સોજી સરસ ફૂલી જશે. હવે લોટ આપણો રેસ્ટ લે છે ત્યાં સુધી આપણે પૂરીમાં સ્ટફ કરવાનું એક મિશ્રણ રેડી કરી લઈએ. રાજકચોરીમાં હંમેશા બેસનનું મિશ્રણ અંદર એડ કરતા હોય છે અને પછી પૂરી વણતા હોય છે, તો એ મિશ્રણ બનાવી લઈએ. એના માટે 2 મોટી ચમચી બેસન લઈશું. થોડું મીઠું નાખીશું, થોડી હળદર નાખીશું અને અડધી નાની ચમચી લાલ મરચું નાખીશું અને મિક્સ કરી લઈશું. મિક્સ થયા બાદ એમાં 1 મોટી ચમચી તેલ નાખીશું અને એને મિક્સ કરી લઈશું. જુઓ, મેં મિક્સ કરી લીધું છે ને મને એવું લાગે છે તેલ થોડું ઓછું પડ્યું છે, તો ફરી આપણે અડધી મોટી ચમચી તેલ નાખીશું. બહુ લિક્વિડ ના થઈ જાય એ વાતનું ધ્યાન રાખવાનું છે. આપણે સ્પ્રેડ કરી શકીએ એવું હોવું જોઈએ. જુઓ, ટોટલ મેં 1.5 મોટી ચમચી તેલ નાખી છે અને તમે જુઓ એને સરસ આ રીતે મિક્સ કરી લેવાનું. જો આ રીતનું હોવું જોઈએ, બહુ લિક્વિડ નહીં અને બહુ ડ્રાય પણ નહીં. હવે એને સાઈડમાં રાખી દઈએ. જોઈ લઈએ મિત્રો, 15 મિનિટ થઈ ગઈ છે અને તમે જોઈ શકો છો લોટ સરસ આપણો કેળવાઈ ગયો છે અને જુઓ હજી પણ સોફ્ટ છે. જો તમે પહેલેથી જ કડક કઠણ કરી દેશો તો પછી જ્યારે ફૂલીને એકદમ વધારે કઠણ થઈ જશે. કઠણ નથી કરવાનું, એ વાતનું ધ્યાન રાખવાનું છે. હવે એમાંથી આપણે પૂરી જેવી જાડી પૂરી બનાવીએ ને એટલા લવા કરવાના છે, બહુ નાના નહીં. આ રીતના જુઓ, રોટલી જેટલા આપણે કરીશું, થોડી જાડી પૂરી રાખવાની છે. જુઓ, એક બોલને આપણે સરસ આ રીતે પિસ્સો કરી લેવાનો છે અને હાથથી થોડો પ્રેસ કરવાનો છે. અંદર આપણે જે બેસનનું સ્ટફિંગ બનાવ્યું છે એ સ્ટફ કરવાનું છે એટલે એને થોડુંક આ રીતે પ્રેસ કરીને ઊંડું કરી લઈશું. જુઓ, અને હવે જે બેસનનું આપણે મિશ્રણ બનાવ્યું છે એમાંથી થોડુંક જ લેવાનું છે, અડધી નાની ચમચી જેટલું લઈશું
અને એને વચ્ચે આપણે લગાવી દઈશું અને ત્યારબાદ એને આ રીતે આપણે સીલ કરી દેવાનું છે. જુઓ આ રીતે અને એને પ્રેસ કરી લઈશું. જુઓ હવે આપણે વણવાની છે. વણવા માટે થોડો કોરો લોટ લઈ લઈશું અને વણી લઈશું. બહુ જાડી નહીં ને બહુ પાતળી નહીં, એવી આપણે પૂરી કરતાં મોટી બનાવવાની છે. રોટલી કરતાં નાની અને પૂરી કરતાં મોટી. જુઓ મેં વણી લીધી છે, તમે જોઈ શકો છો. આટલી જાડી અને આટલી મોટી રાખવાની છે, તમે જોઈ શકો છો. અને આ જ રીતે આપણે બધી પૂરીને વણી લઈશું. જુઓ મેં બીજી પૂરીને પણ વણી દીધી છે, તમે જોઈ શકો છો. આ જ રીતે બધી જ પૂરી આપણે વણી લઈશું. પૂરીને તળવા માટે મેં તેલને ગરમ કરી લીધું છે. તેલ તમારું એકદમ પરફેક્ટ ગરમ હોવું જોઈએ. જુઓ આ રીતે તમે બોલ નાખો અને તરત જ ઉપર આવી જવું જોઈએ, એટલું તમારું તેલ ગરમ હોવું જોઈએ. જો વધારે તેલ ગરમ નહીં હોય, ઠંડુ હશે તો પૂરી બધું જ તેલ પી જશે અને તમારી પૂરી તેલવાળી થઈ જશે. તેલ એકદમ પરફેક્ટ ગરમ હોવું જોઈએ. જુઓ આ રીતનું. હવે એમાં આપણે પૂરી નાખીશું. તેલ આપણું એકદમ સરસ ગરમ થઈ ગયું છે, એમાં પૂરી નાખીશું અને પૂરી એક એક કરીને તમારે ફ્રાય કરવાની છે. એકસાથે તમે નહીં કરતા, નહીં તો ફૂલે નહીં બધી. અને એને આ રીતે આપણે થોડી પ્રેસ કરતા જઈશું. જુઓ અને પૂરી તમારી પ્રોપર ફૂલી જાય એટલે ગેસની ફ્લેમ સ્લો કરી દેવાની છે. જુઓ સરસ પૂરી ફૂલી ગઈ છે. ઉપરથી પણ એને આ રીતે આપણે તેલ નાખતા રહીશું એટલે ઉપરનું પડ પણ ક્રિસ્પી થાય. વણાઈ એકદમ ફાઇન હશે, બહુ જાડી નહીં ને બહુ પાતળી નહીં, તો પૂરી તમારી તરત જ ફૂલશે. અને ગેસને સ્લો કરી દીધો છે. હવે તેલ તમારું એકદમ પરફેક્ટ જ્યારે પૂરી નાખો તો ગરમ હોવું જોઈએ. જુઓ હવે એને પલટાવી લઈશું અને બીજી સાઈડ પણ એને સરસ ક્રિસ્પી કરવાની છે. જ્યારે ઠંડી થાય ત્યારે પણ ક્રિસ્પી હોવી જોઈએ. જુઓ નીચેની સાઈડ થોડી થઈ ગઈ છે એટલે આપણે ફરીને પલટાવી લઈશું અને બીજી સાઈડ પણ કરી લઈશું. સાઈડમાં પણ આપણે તેલ નાખતું જવાનું, કારણ કે સાઈડમાં થોડીક જે આ કોર્નર હોય છે એ ત્યાં આગળ તેલ પહોંચતું નથી હોતું, એટલે તે પૂછી રહેતી હોય છે. એટલે આ રીતે તેલ નાખતું રહેવાનું. આ રાજ કચોરી પૂરીને તળવામાં થોડું ધ્યાન રાખવું પડતું હોય છે. વણવામાં તો બહુ જ ઇઝી છે. થોડી જાડી વણવાની હોય છે એટલે તમે ઇઝીલી વણી શકો છો, પણ તળવામાં ધ્યાન નહીં આપશો તો એ પછી કડક નહીં બને. અને તમે સોજીનું પરફેક્ટ આટલું માપ રાખશો તો એકદમ સરસ કડક બનશે. જુઓ આ તમે જો અવાજ કરું છું તો સરસ ખખડે છે અવાજ, એટલે ક્રિસ્પી થઈ ગઈ છે. પણ હજી પણ આપણે એને થોડી ક્રિસ્પી કરીશું. ગેસની ફ્લેમને એકદમ સ્લો કરી દીધું છે. તેલ આપણું એકદમ પરફેક્ટ ગરમ છે. જુઓ મિત્રો આપણી પૂરી તળાઈ ગઈ છે ને તમે જોઈ શકો છો. જુઓ એકદમ સરસ બની છે અને ક્રિસ્પી પણ. જુઓ હું તમને અવાજ સંભળાવું છું, અવાજ આવે છે એકદમ કડક. અને તમે જુઓ અહીંથી તૂટવા માંડી છે. પરફેક્ટ કડક બની છે. આ જ રીતે આપણે બધી જ પૂરીને ફ્રાય કરવાની છે. હું તમને બીજી પણ બતાવું છું. હવે જ્યારે પણ બીજી પૂરી ફ્રાય કરો તો ફરી તેલને આપણે થોડું સ્પીડમાં કરી દેવાનું છે, એટલે કે ફાસ્ટ કરી દેવાનું છે. તેલ ફરી પાછું ગરમ હોવું જોઈએ. પૂરી નાખીએ અને પૂરી ફૂલી જાય પછી ફરી આપણે એને ધીરે કરી દઈશું. પૂરીને આ રીતે ફેરવતા આપણે પ્રેસ કરતાં એને ફૂલાવવાની છે. જુઓ ફૂલી ગઈ છે ને એકદમ પરફેક્ટ. હવે ગેસને આપણે એકદમ સ્લો કરી દઈશું અને એને નીચેની સાઈડે થવા દઈશું. જુઓ હવે એને પલટાવી લઈએ અને પલટાવતા એકદમ સરસ ક્રિસ્પી થઈ જાય ત્યાં સુધી એને ફ્રાય કરી લેવાનું છે. જ્યારે પણ તમે પૂરી ફ્રાય કરો ને, પૂરી સરસ ફ્રાય થઈ જાય પછી એને સાઈડને આ રીતે થોડું તેલમાં આ રીતે કરવાનું. જુઓ તો જે સાઈડ છે ને, આ સાઈડ એ પણ સરસ ક્રિસ્પી થઈ જશે પલટાવતા. જુઓ આ રીતે. જુઓ મિત્રો આપણી બીજી પૂરી પણ ફ્રાય થઈને તૈયાર થઈ ગઈ છે, તમે જોઈ શકો છો. જુઓ એમાંથી પણ સરસ અવાજ આવે છે, કડક થઈ ગઈ છે. આ જ રીતે આપણે બધી જ પૂરીને ફ્રાય કરી લઈએ. જુઓ મિત્રો આપણી બધી જ પૂરી બનીને રેડી થઈ ગઈ છે, તમે જોઈ શકો છો. જુઓ એકદમ પરફેક્ટ ક્રિસ્પી અને બધી જ ફૂલેલી તમે જોઈ શકો છો. કોઈ પણ એવી નથી કે નથી ફૂલી અને તેલ પણ નથી ભરાયું. જુઓ આટલા લોટમાંથી 8 પૂરી થઈ છે. મોટી તમે 8 બનાવી શકો છો. જુઓ આ પણ જુઓ એકદમ પરફેક્ટ પૂરી. એનો અવાજ સાંભળજો.
જુઓ, પરફેક્ટ ક્રિસ્પી થઈ છે. હું તમને આખી પણ તોડીને બતાવું છું. જુઓ, છે ને એકદમ પરફેક્ટ. આપણી પૂરી રેડી થઈ ગઈ છે. હવે આપણે ચાટ બનાવી લઈશું. આપણી રાજ કચોરીની પૂરી બની ગઈ છે. હવે એમાં સ્ટફિંગ કરવા માટે આપણે બટાકાનું ને એનું પૂરણ બનાવી લઈએ. એના માટે મેં અહીં 2 બટાકાને ઝીણા ઝીણા બાફીને સમારી લીધા છે. મેં અહીં ફણગાવેલા મગ લીધા છે અને એને સ્ટીમથી બાફી લીધા છે. સ્ટીમ કરી લેવાના એટલે પાણીનો ભાગ વધારે ના આવે અને મગ તમારા આખા પણ રહે. અડધો કપ જેટલા છે. આ મસાલો તમે તમારી ચોઈસ પ્રમાણે તમને જેવો ગમે એવો તમે કરી શકો છો. આમાં બાફેલા ચણા પણ લઈ શકો છો અથવા રગડો પણ નાખી શકો છો, પાણીપુરીનો મસાલો પણ નાખી શકો છો. તમને જે પણ અંદર સ્ટફિંગ કરવું હોય તમે કરી શકો છો. હવે એમાં સ્વાદ મુજબ મીઠું નાખીશું. થોડું શેકેલું જીરું નાખીશું, અડધી નાની ચમચી. અડધી નાની ચમચી ચાટ મસાલો નાખીશું અને થોડું લાલ મરચું નાખીશું અને એને મિક્સ કરી લઈશું. જુઓ, મિક્સ થઈ ગયું છે. એને સાઈડમાં રાખી દઈશું. મારી પાસે જ મેં રગડા પેટીસ બનાવી હતી તો એનો થોડો રગડો પડ્યો છે, એટલે કે બાફેલા વટાણા પડ્યા છે. હું એ નાખીશ. તમે બાફેલા વ્હાઈટ ચણા નાખી શકો છો, કાળા ચણા નાખી શકો છો. સ્ટફિંગ તમને જે પણ પસંદ હોય તમે કરી શકો છો. હવે આપણે કચોરીને એસેમ્બલ કરી લઈએ. આપણે બનાવેલી પૂરી લઈ લઈશું અને એને વચ્ચેથી આપણે હોલો કરી લેવાનો છે. આ રીતે તમે જોઈ શકો છો એકદમ ક્રિસ્પી છે. આ પૂરીને તમે 15થી 20 દિવસ સુધી બનાવીને રાખી શકો છો. જુઓ, આટલું કરીશું, વધારે નહીં. સૌથી પહેલાં જે આપણે બટાકાનું ને ફણગાવેલા મગનું સ્ટફિંગ છે એ નાખીશું. 2 મોટી ચમચી જેટલું નાખીશું અને એનું સરખું ફેલાવી દઈશું. ત્યારબાદ જે રગડો હતો એ નાખીશું. એમાં મીઠું નાખેલું છે એટલે મેં મસાલો નથી નાખ્યો. એ પણ 2 મોટી ચમચી નાખીશું અને એને પણ આપણે સરસ ફેલાવી દેવાનું છે. પૂરી તમારે પોલી ના રહે એ વાતનું ધ્યાન રાખવાનું છે. સરસ અંદર બધું જ આપણે જે સ્ટફિંગ છે ફૂલ ભરવાનું છે, તો જ ખાવાની મજા આવશે. હવે લીલી ચટણી, ધાણા અને ફુદીનાની નાખીશું. તીખાશ તમે તમારા ટેસ્ટ મુજબ નાખી શકો છો. ખજૂર આમલીની ચટણી નાખીશું. એ પણ તમે તમારા ટેસ્ટ મુજબ નાખી શકો છો. ફેટેલું દહીં નાખીશું. 1 થી 1.5 મોટી ચમચી. હવે જે આપણે પૂરી મેં તમને તોડીને બતાવી હતી એનો ભૂક્કો છે એ પણ હું થોડો નાખીશ. એનાથી એકદમ ક્રન્ચી ટેસ્ટ આવશે. સાથે થોડી બુંદી નાખીશું. તીખી બુંદી છે. તમે ચવાણું હોય, ગાંઠિયા હોય, કંઈ પણ નાખી શકો છો. સાથે ગાંઠિયા પણ છે ઝીણા મારી પાસે, એ નાખીશું અને એને સરસ સ્પ્રેડ કરી દેવાનું છે. હવે ફરીથી આપણે બટાકાનું અને ફણગાવેલું મગનું સ્ટફિંગ નાખીશું. રગડો નાખીશું. લીલી ચટણી નાખીશું. આપણી પૂરી સરસ ભરાઈ ગઈ છે અને મીઠી ચટણી પણ નાખીશું. થોડું શેકેલું જીરું પણ નાખી દઈશું અને થોડો ચાટ મસાલો પણ નાખીશું. થોડી પૂરીનો ભૂક્કો નાખીશું. થોડી બુંદી નાખીશું અને થોડા ગાંઠિયા નાખીશું. હવે આપણે કચોરીને દહીંથી ફિલ કરી દેવાની છે. દહીં નાખવાનું છે. સરસ દહીં નાખી દેવાનું છે. હવે દહીં નાખ્યા બાદ ગ્રીન ચટણી નાખીશું. ગ્રીન ચટણી નાખ્યા બાદ મીઠી ચટણી નાખીશું. મીઠી ચટણી નાખ્યા બાદ થોડી ફરીથી આપણે બુંદી નાખીશું. થોડી ઝીણી સેવ પણ નાખીશું. થોડી ડુંગળી નાખીશું. ડુંગળી તમે અંદર પણ નાખી શકો છો, એનો ટેસ્ટ પણ સારો આવે છે. થોડી પૂરીનો ભૂક્કો નાખીશું.
થોડું જીરું ભભરાવીશું અને ચાટ મસાલો ભભરાવીશું. થોડું લાલ મરચું પણ ભભરાવીશું. ફરીથી ઝીણી સેવ, થોડા દાડમના દાણા, એકદમ સરસ લુક આવે એના માટે. અને થોડું આપણે બીટ લઈશું આ રીતનું સમારેલું. થોડું ફરી આપણે દહીં ઉપર નાખી દઈશું એટલે શું એનો લુક સારો આવશે. થોડું છેલ્લે બીટ પણ નાખીશું. સમારેલું બીટ છે. લીલા ધાણાથી ગાર્નિશ કરી લઈશું. જુઓ મિત્રો, તમે જોઈ શકો છો આપણી રાજ કચોરી બનીને રેડી થઈ ગઈ છે. અને જુઓ એકદમ ટેસ્ટી અને એકદમ ચટાકેદાર બની છે. તમે આ એક રાજ કચોરી ખાઓ ને તો તમને બીજું કશું પણ ના જોઈએ. આ રીતે તમે ઘરે બનાવશો ને તો માર્કેટની રાજ કચોરીને તો ભૂલી જ જશો. પાર્ટીમાં, લેડીઝ પાર્ટી એટલે કે કીટી પાર્ટીમાં તમે બનાવી શકો છો. અને પ્રિપરેશન બધું જ પહેલે તમે કરીને રાખી શકો છો અને ફટાફટ બની પણ જાય છે. જુઓ, હું તમને બતાવું છું બધી તરફથી એકદમ પરફેક્ટ બની છે. હવે હું તમને એને કટ કરીને પણ બતાવું છું. જુઓ, મેં કટ કરી છે અને હું તમને બતાવું છું. અંદરનું સ્ટફિંગ જુઓ, એકદમ પરફેક્ટ બન્યું છે. તમે જુઓ, અને એકદમ ટેસ્ટી બની છે. તો મિત્રો, તમને મારી રેસીપી પસંદ પડી હોય તો ચોક્કસથી ટ્રાય કરજો. મારી ચેનલને સબસ્ક્રાઇબ કરજો, લાઇક કરજો, કોમેન્ટ કરજો. ફરીથી મળીશું આવી જ નવી રેસીપી સાથે. તમારું ધ્યાન રાખજો. આવજો.